કાશ્મીર ની અંદર જે આતંકવાદી ઘટના બની અને એની અંદર 28 જેટલા લોકો સ્વર્ગસ્થ થયા એવા પવિત્ર તમામ આત્માને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે આજે બોરેલી શહેર સમગ્ર જડબે સલાક કાલે કોલ આપવામાં આવ્યો તો તમામ આગેવાનો દ્વારા આજે જડબે સલાક એ બંધ રહ્યું છે। આ બાબતે અમે ભારત સરકારને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે હવે પાકિસ્તાનનો ભૂક્કો બોલાવવાનો સમય આવી ગયો છે। હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી, પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મિલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક ઉભા રહ્યા છે। એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ। આ કાશ્મીરનો જે મુદ્દો છે ખૂબ સળગતો છે। અસંખ્યવાર લોકોએ મરવાનો વારો આવ્યો છે, અસંખ્યવાર લોકોને મારી નાખ્યા છે। એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે, આપણા કેટલા સિવિલિયન શહીદો થયા છે। આવી ઘણી ઘટનાઓથી દેશ દાઝી રહ્યો છે। તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલારૂપ બનાવવા માટે અમારી વિનંતી છે। બોડેલી સજ્જડ બનશે। તમામ નાગરિકોનો જે સહકાર છે બોડેલી શહેરને એ દરેક આવા કાર્યક્રમોની અંદર ખભે ખભો મિલાવી અને સરકાર સાથે ઉભા રહ્યા છે, દેશના નાગરિકો સાથે ઉભા રહ્યા છે, વડાપ્રધાન શ્રી સાથે ઉભા રહે અને એમનો જુસ્સામાં વધારો થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોલેલી દાખલારૂપ બંધ રહ્યું છે। એ બદલ તમામ વેપારીશ્રીઓ અને તમામ નાના મોટા ગલ્લા લારીના આગેવાનોને આ તબક્કે દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર। લલિત ચંદ્ર રોહિત।